સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી મૂક બધિર સગીરાને નરાધમે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી। પેટમાં દુખાવો પડતા ડોક્ટર પાસે લઈ જવાતા સગીરાને 4 માસનો ગર્ભ હોવાનું નિદાન થતા સૌ કોઈ ચોંકી ગયા હતા। ઉમરા પોલીસે ગુનો નોંધી હવસખોરની અટક કરી હતી। મળતી વિગતો પ્રમાણે પીપલોદ ખાતે રહેતી 17 વર્ષીય સગીરા જન્મથી બોલી કે સાંભળી શકતી નથી। મૂક બધિર આ સગીરા ટ્રસ્ટમાં સીવણ અને બ્યુટી પાર્લરનું કામ શીખી રહી હતી। તેણી વેસુ ખાતે બ્યુટી પાર્લરમાં નોકરીએ જતી હતી। દરમિયાન સગીરાને 15 દિવસથી પેટમાં દુખાવો થતો હતો। પરિવારજનો તેણીને નજીકના દવાખાને લઈ ગયા હતા। ત્યાં ડોક્ટરે ચેકઅપ કરતા સગીરાને ગર્ભ હોવાનું કહેતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। ત્યારબાદ સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાંના ડોક્ટરે સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું નિદાન કરતા ઉમરા પોલીસને જાણ કરાઈ હતી। મૂક બધિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કોણ તે શોધવું ઉમરા પોલીસ માટે ચેલેન્જિંગ હતું। પોલીસે આ મામલે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। સગીરાના મિત્ર વર્તુળ અને જ્યાં નોકરીએ જતી હતી ત્યાં તથા નોકરીના રૂટ મામલે તપાસ કરી હતી। સગીરા વેસુમાં જે પાર્લરમાં નોકરી કરતી હતી તે પાર્લરના માલિક એવી મહિલાની પૂછપરછ કરાઈ હતી। તે મહિલાએ પોલીસને એવું જણાવ્યું હતું કે મૂક બધિર સગીરાને એક છોકરો લેવા મૂકવા આવતો હતો, તેઓ વચ્ચે મિત્રતા હતી। આ બાબતે મહિલાએ સગીરાને ઠપકો પણ આપ્યો હતો, જો કે ત્યારબાદ પણ તે છોકરો સગીરાને પાર્લર પર લેવા મૂકવા આવતો હતો। મહિલાએ સતર્કતા દાખવી તે છોકરાનો ફોટો પાડી લીધો હતો, જે ફોટાના આધારે પોલીસે સગીરાના નોકરીના રૂટ પર તપાસ કરી નરાધમને શોધી કાઢ્યો હતો। મૂળ ઝારખંડનો કુંદન પીપલોદમાં કારગિલ ચોકની નોનવેજની દુકાન પર નોકરી કરતો હતો। તે હાલ પુણા વિસ્તારમાં જોબ કરે છે। સગીરાને લલચાવી ફોસલાવી પીપલોદની શારદા યતન સ્કૂલ પાસેથી ઉપાડી જઈ સગીરાના ઘરે અને વેલેન્ટાઇન સિનેમા પાસે આવાસમાં લઈ જઈ 4 વખત બદકામ કર્યું હતું। ઉમરા પોલીસે કુંદનને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી છે। સાથે પોલીસે સગીરાનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું। પીપલોદ કારગિલ ચોક ખાતે ચિકનની લારી ઉપર કામ કરતો હતો, ત્યાંથી આવજાવ કરતી રાધા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। રાધા મૂક બધિર હતી, પરંતુ તેની સાંકેતિક ભાષાથી વિડીયો કોલ પર વાત કરતો હતો અને 2 વખત સગીરાના ઘરે અને 2 થી 3 વખત વેલેન્ટાઇન સિનેમા નજીક આવાસમાં સંબંધ બાંધ્યા હતા। उमरा पुलिस स्टेशन में सिविल हॉस्पिटल से एक एमएलसी प्राप्त हुई कि एक मूक बधिर बच्ची है जो लगभग 11 सप्ताह की प्रेग्नेंट है। तो उसमें मूक बधिर स्कूल से टीचर को साथ में ले जाके बच्ची से पूछताछ की गई। तो उसने बताया कि लगभग 4 महीने पहले किसी ने उसके साथ में इस तरह से रिलेशन बनाए और वो बच्ची जो है वो नाबालिग है, 18 साल से कम उम्र की है। तो उसने जिस तरह से डिटेल थोड़ी बहुत दी है, उसके आधार पे कुछ लोग हैं जो शकमंद हैं, तो उनके विषय में तपास अभी की जा रही है और बच्ची ट्रीटमेंट उसका अभी चल रहा है। बच्ची सर उसको संपर्क में कैसा है, क्या बताया आरोपी? अभी नहीं, इस डिटेल स्टेटमेंट वो देने की स्थिति में नहीं है, तो अभी हॉस्पिटल में एडमिट है। और मूक बधिर शिक्षक जो है उसकी मदद से उसका थोड़ा स्टेटमेंट लिया गया है। उसके फादर के स्टेटमेंट के बेस पे एफआईआर दर्ज की गई है और कुछ शकमंद को हमने लिस्टेड किया है। उनके लिए अलग अलग टीमें बना के सूरत सिटी में भेजी गई हैं। तो जैसे शकमंद पकड़ा जाएगा तो उसके बाद में पूछताछ में चीज़ें और बाहर आएंगी और बच्ची से भी वो थोड़ा सा उसकी हेल्थ ठीक हो जाए, वो स्टेटमेंट देने जैसी हो जाए, उसके बाद में उससे उसका फर्दर स्टेटमेंट लेके और आगे की कार्यवाही की जाएगी। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।